राजे आ पतंग लूटी का अवड़ी मोटी पतंग लूटी राज के हुता हुता लूटी के उड़ाड़ दे पसा जाए तो हेलो यूट्यूब फैमिली गुड मॉर्निंग बधाने जय माताजी हैप्पी मकर संक्रांति જે બધી આવતી અલગ અલગ ભાષામાં કોઈ ઉત્તરાયણ કહેતા કોઈ ખેલ કહેતા એ બધું જાવ જો સવારમાં જાય કેમ તો પહેલાં તો મસ્ત નાસ્તો લઈ આવ્યો છું ખમણ છે પેટીસ છે પેલો નાસ્તો કરી લઈ પછી જીનુબેન ને કાંઈક આપણે ફુગા ને જેને લેવું હોય રમવાનું લઈ આવી રાઝો નાસ્તો લેવા ગયા હતા ને તે બધા હાટું વિમાન ને મોરલા ને માછલી ને એવું બધું લેતા આવ્યા છે તો ઉડાડે જો છોકરાની કે આ રાસ કે આ મજા આવે ઉડાડવાની આમાં ગેસ હોય કે નહીં ત્યાં હાથે હાથે ઉડે પતંગ તો ઉડાડવી પડે જો આમાં કાંઈ માથાકૂટ નહીં મારે તો જો પકોડા બનાવવાના છે ઉત્તરાયણમાં પકોડા ખાવાની મજા કંઈક અલગ હોય છે તો જો હું બનાવું છું ભૂખ લાગી રાજ હા ખાઈ લે પકોડા થઈ ગયા છે મસ્તીના રેડી કા મસ્ત પકોડા કરી નાખ્યા છે સોરસ પકોડા કર્યા છે બોલો નાની નાની બ્રેડ હતી કે નહીં એવું છે જો જેનું બેન ખાવાનું શરૂ કરી દીધું છે આપણે બધે દેહમાં ઓલા ત્રિકોણિયા કરે અહીંયા છે ને આમ આખું આખાવાળા અહીંયા ઈદ કરે પણ નાની બ્રેડ હતી કે એવું એમ બે જણાની નાની બ્રેડ લાવ્યા હતા આવડાવડા હતા એટલે કાંઈ નહીં હાલો તો સોસ ને પકોડા ખાઈ લઈએ બીજું કાંઈ તો કર્યું નથી હા સવારમાં અમે બહુ મોડા જાગ્યા હતા એટલે ઘડીકમાં બપોર પડી ગઈ અને અમારે છે ને અગાશીમાં તમને ખબર છે ને કે બે સોલર છે એટલે પતંગ ઉડાડવાનો કાંઈ મેળ આવે નહીં અને આપણાથી કાંઈ ઉડે નહીં તો આપણે કામમાં જતા સવારથી ખાવાનું કચરા પોતા 2 વાર થયું ત્યાં હું ત્યાં 2 વાગી ગયા અત્યારે 2 વાગ્યા છે બોલો અત્યારે બધા અહીં છે ને મસ્ત મસ્ત સોંગ વાગે છે ને અત્યારે તો બધા નીચે વહી ગયા કેમ કે તડકો થઈ ગયો જમવા ગયા હોય ને અમારી બેનને જ મેં સવારમાં જ રેડી કરી દીધા કાજીનલ જો તો ફેમિલી માં મમ્મી જો પતંગ ઉડાડે છે મારા પપ્પાને આવડે ઉડાડતા પપ્પાને હું મને આવડે એમ તો કાં આવડે છે ઉડતી જ નથી અપાયો કરવો પડે સોલારને લીધે મારી પતંગ આકાશે ચડશે નહીં જો ચડીને જો કઈ તો સોલાર નથી પતંગ તો બહુ બધી છે જો કોઈ ઉડાડવા વાળું નથી અમારા આ એક છે ને એ ઉડાડે પતંગ બાકી અહીં ઢેગલો પડી છે પતંગ અહીં તે અને અહીં જો બધી આ પતંગ જ છે અને અહીં જો ઘૂસડા પીડા છે આ બધી છે ને દોરી સવારથી આવેલી છે બધી આ બધી પતંગો જ છે પણ કોઈ ઉડાડવા વાળું નથી બોલો લ્યો અમારા અગાશી ઉપર નકરી જ પતંગો છે તમે હું નાસ્તામાં બનાવ્યું હતું એ જરાક કહેજો મને તો અત્યારે ભૂખ લાગી તો હું ખાઉં છું અને હવે સૂઈ ગયા હતા તો બસ હમણાં જાગ્યા છે કેટલા વાગ્યા છે 4 ઉપર થઈ ગયું છે બોલો ઉત્તરાયણ આમના અમારી વહી ગઈ ઘરે ને ઘરે આ ઝાઝા ભાગે તો કૂવામાં ગયો સવારે લેટ જાગ્યા બપોરે પાછા છે મેં સૂઈ ગયા હતા આમાં જીનું જોવો જીનલ વગાડતો બી ફુગા લેવા જાય છે લેતા હો જાવ જીનલ ને અમારી એક ફુગો ઉડાડી દીધો ને તે બીજો લેવા જવું છે કા ફુગા લીધા છે ત્રણ આ ને એક જીનું હાટું ડોરેમોન લીધું છે કા જીનું ડોરેમોન લેવા જો કાકા એ બાંધી દીધા છે ત્રણે ગાડી ઉપર બાંધી દીધા છે જો અમાર શીનું જો લઈ આવી જો દિલ વાળા ફુગા લાવ્યો તો ત્યાં જો ફોટામાં ફોટા પાડવા મળી છે કા ક્યાંય જવાનું નતું ને બહાર ઘરે ને ઘરે હતા એટલે કાંઈ નહીં જો ખેહોરનો કાંક આવો માહોલ છે બધે તો પતંગો તો ઘણી શકે પણ અમે કોઈ કાંઈ સગાવાળા ઓછા હોય એવું થાય મને બહુ કાંઈ શોખ જ નહીં ઉડાડ દે પસા જાય તો જો એક પતંગ કપાઈને જાય છે જો જાય જો રાજે ફૂગો ફોડ નાખ્યો ને જો જાય જો જીનું નો ડોરેમોન વયો ગયો જીનું પકડજે જો પતંગ જાય જો જાય રાસ્તે કઈ પતંગ શકતી નથી ને ખોટે ખોટી મહેનત કરે છે જો ને જો
ફુગો અમે રૂમમાં રાખવી જો આમ આમ ઉડી ન જાય જો પતરે અડી જાય જો જીનું બે આપી દેવી ને તો એ ઉડાડી દે છે તે એક અંદર રાખ્યો જો જીનું ક્યારની ફુગો ઉડાડે છે એ થાકતી નથી બોલો જો ડોરેમોનને અત્યારે પાછો પવન ઉડ્યો દી હાથમાં આવ્યો છે અને પવન જોરદાર છે જો અમે કપડાં સવાર કાઢ્યા હતા પહેરવા હાટું પણ મેં બદલ્યા જ નહીં બોલો આખો દિવસ મેં કપડાં ન બદલ્યા બહાર જવાનું હતું નહીં ને તો મેં કપડાં ન બદલ્યા મેં કીધું તો હવે અને મારે પતંગ તો ઉડાડવી હતી નહીં એમાં એમ છે હા અમારી બેનને ડોરેમોન તો ઉડી ગયો છે આકાશમાં ને હવે ફુગો લઈ લીધો છે કા અમારે કાને છે ને આરામ કરવાનો છે આજ જો આજે સારો આરામ કર્યો છે હજી એને ફૂવો જ છે એ કે 2 ઓશિકા આપું એમ 2 ઓશિકા આપું તઈ ગેટુ દાંત કાઢે જો બહાર છે ને બહુ ઠંડી લાગવા મળી મને વધારે લાગે ઠંડી મને વધારે લાગે આ જો આ ધૈર્ય છે ને આ જો આ પતંગ લૂંટવા વાળો છે અને સગાવી ન ગમે લૂંટવી ગમે કા પતંગ લૂંટવી ગમે ને હે લૂંટણીઓ છે ઓ જો એને લૂંટવી જ ગમે ધ્યાન ઉપર જ હોય એનું આ બધી લૂંટેલી જ છે જો આ કેટલી છે જો આ ને ઓલા ઘૂસડા કેટલા ભેગા કર્યા જો આ બધા એને ભેગા કર્યા એ હવારથી ભેગી કરે જો અમે બાકી પતંગ લાવ્યા જ નથી જો અહીંયા લૂંટવા જ વયો જાય જો લૂંટે છે એ નકરી પતંગ પતંગ કપાઈને આવી છે જો રાજે આ પતંગ લૂંટી કા અવડી મોટી પતંગ લૂંટી રાજ કે હુતા હુતા લૂંટી કે હે હુતા હુતા પગ લૂંટ પગ હું પતંગ લૂંટી બોલો લ્યો અમારી બેન તો હજી ફુગો જ ઉડાડે જો જો એને લૂંટવામાં જ જીવ છે ઓલી પતંગ છે ને એ અહીંયા અહીંથી લૂંટે અહીંયા થોડી આવવાની છે જો હેઠો જ નહીં બે બધે જો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું જો મસ્ત વાતાવરણ ખામમાં આગાશી ઉપર ડાન્સ કરે જો રાજને ભાઈ બનારે ખાવા જવાનું હતું ને તો મારે ને જીનું ને તો ખાવાનું બનાવવાનું હતું નહીં રાજ કે હું કે તમારે જે ખાવું એ આપી જાવ તો અમારે જીનલ ને ખમણ વધારે ભાવે તો જો ખમણ ને હારે એક બદામ શેક આપી ગયા છે અને એ જમવા ગયા છે કા અમારે જીનલ ને દોરો વાગ્યો ને તે દુખે છે પણ મેં કીધું ખાઈને પછી હવે એને ટ્યુબ લગાવી દઉં એમ પછી લગાવી દો હાલો જમી દે પેલા ખાવું તો પડશે ને બેટા પછી થોડું કેવું હતું તો એ પૂરું ન થયું બદામ શેક અમારી બેન પાસે માંડ પૂરો કરાવરાવ ને જો હિસકા ખાવા બી ગઈ છે હા હાલો મને વધારે જ ઠંડી લાગે બોલો બધાને ઓછી લાગતી હોય ને મને વધારે જ લાગતી હોય હું છે ને રાતે પંખો ન ચાલુ કરવા દો પંખા વગર આખી રાત હુઈ મને ઠંડી જ એટલી લાગે સ્વેટર ને એવું પહેરીને મૂકી હોય બ્લેન્કેટ ઓઢી મૂકી હોય તોય મને અંદરથી શરીરની અંદરથી ઠંડી લાગતી હોય અને આ નોર્મલ છે મારા માટે પાછું મજા ન હોય તો એમ નહીં ઠંડી લાગ્યા જ કરે મને તો અને હાલો કહેજો તમારી ઉત્તરાયણ કેવી રહી મારી તો જો આવી રહી હારી ગઈ આમ ખાસ ગઈ નહીં પણ આમ હારી ગઈ રાજ અમારે આખો દી અમારે હારી હતા ઘરે ને ઘરે એ બારા ન ગયા મારે ક્યાંય નહોતું જવું તો એ તે આખો દી હથવારો કરાવવામાં ઘરે ને ઘરે રહ્યા તો સારું મજા આવી ગઈ તો છે ને શું કહેવાની હતી હા જો એડિટિંગ કરવું છે મારે તો વિડીયો અહીંયા પૂરો કરી દઉં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો બહાર ગયા હોત ને તો મસ્ત 2 ભાગ બનાવવાના હતા મારે એવો વિચાર હતો પણ કાંઈ નહીં ઘરે ને ઘરે ઉત્તરાયણ વહી ગઈ રજાનો દિવસ હતો રાજને આરામ થઈ ગયો હોવાનો ને આમ તેમ આખો દિવસ કામમાં વહી કે નહીં સારું હાલો મળવી કાલે એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ ઠંડી લાગે છે